લવરિયાઓ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા જૈન ઓફિશિયલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે બ્લુ કલરના ચણિયા ચોલી એકદમ મોર પીછવાળા એકદમ આ છે ને ઝીણું ઝીણું કારીગરી કરી છે કામ ઝીણું ઝીણું. આમ જોવો કેવી સરસ હું લાગુ છું. એકદમ આ પતલી પતલી નારી, આ પતલી પતલી કેળ. આ પતલી પતલી કેળ કરવા માટે મેં ઘી નથી ખાધું, બટર નથી ખાધું, વડાપાઉં નથી ખાધા, પાઉં નથી ખાધું, ત્યારે આવું સરસ ફિગર મેન્ટેન થાય છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હું કેવી લાગુ છું એમાં જરાક કોમેન્ટ કરો. આપણે અહીંયા બિરાજમાન થઈ ગયા અને હવે આપણે સરસ મજાના લવરિયાઓને ગઈઢા ગુઢાઓને બહુ થઈને મજા આવે ને એવા સરસ મજાના જોક્સ બોલીએ, વાવા જેવું વાવા કરીએ. વાહ! મને જોવા માટે હમણાં પરમદી ભાવલો ને એના ઘરના સુરતથી આવ્યા. એટલી જ વારમાં મને જોવા આવ્યા, બધા બેઠા હતા. એટલે મેં મારી મમ્મીને કીધું, મમ્મી મેં ચા મૂકી છે એમાં કેટલી સીટી વગાડું? ત્યાં તો ભાવલાનો બાપ ને એની માં વયા ગયા, આવજો કહેવાય ન ઉભા રહ્યા. હવે મેં હું ખોટું કીધું? પછી મારી માએ કીધું ચામાં સીટી ન હોય, કુકરમાં સીટી હોય. બોલો, રિઝર્વેશન ટિકિટ વગર ટ્રેનમાં બેસવું અને પરણેલી સ્ત્રી હારે પ્રેમથી વાતું કરવી એ બે એક જેવું જ છે. એ હું કામ હું કહું લવરિયાઓ, બેમાં માલિક આવે ને એટલે તમારે ભાગવાનું જ રહે. ઓલા ટીટી ચેક કરવા આવે ને એટલે તમારે રિઝર્વેશન સીટ ઉપરથી ઊભું જ થવાનું રહે. અને એ ખૂબસૂરત મહિલાનો ઘરવાળો આવે તમને વાત કરતા જોઈ જાય એ પેલા ભાગવાનું જ રહે. જો લાઈન મારી ગયા તો મારી ગયા. અત્યારના છોકરાઓને પરણેલી બાયું બહુ ગમે, કુંવારી ન ગમે. એ કે ભાભીઓમાં કંઈક સેટિંગ થાય તો કરાવજે ને શ્વેતા. મેં એલો માર ખાવો માર, કોકના ઘર ભાંગશો તો કે એમાં એવું છે ને ભાભી ધોખા કમ અને મોકા જ્યાદા આપે. વયા જાઓ વયા, આ મોકા વાહી કેટલા પતી ગયા. હું કેવું દોસ્તો? વિદેશોમાં ભૂરા ભૂરી એકબીજા હાલતા હોય અને ભટકાઈ જાય ને તો વાત વાતમાં સોરી સોરી બોલે. અને આપણા ગુજરાતીઓને સોરી બોરી બોલવું ન ફાવે. એ તો ભટકાતા જઈને કહી દે મેં જ કીધું તું, મેં જ કર્યું તું, મારી જ કોણી વાગી, જા થાય કરી લે. અને હામાં રોડ ઉપર હાલતા હોય એમાં ભટકાઈને ખાસ કરીને રાજકોટ વાળા અને અમદાવાદ વાળા હાલ બોલાય લે તારા હોય એટલા, ઓલો કે તું તારા હોય એટલા બોલાય લે. વાત સામાન્ય હોય, થોડી ઘણી ગાડી આઈડી હોય, ભાઈ ભલામણા એકાબીજા સોરી બોલીને નમતું મૂકીને જવા દો ને. ના, બાંધવાનું તો થાય જ છે, પલ્લે પલ્લે બાંધવાનું. ટીવી સમાચાર વાળાને પોલીસ વાળાને નવરાજ નહીં બેહવા દેવાના. બાંધો, લપુ લાવો, ચોપડા ફાડો, ફાઇલું ખોલો અને મીડિયા વાળા બોલાવો. હા, ધંધીનો કરવો છે. આમાં દેશનો વિકાસ ક્યાંથી થાય? હમણાં પમદી ભાજપ ને કોંગ્રેસ વાળા બથમ બધી આવ્યા. ખરે મારો દેશ. હા હા, ગાંધીજી આવા સપના નહોતા જોયા આવી દેશમાં હાલત કરશો. ભાવલાના લગ્ન હિન્દી બોલતી એમપીની છોકરી હારે લગ્ન થઈ ગયા. એટલે સવારમાં ભાવલાએ કીધું, અરે વાહ મારી પ્રેત આત્મા, મને ચા તો ગરમ કરી દે. તો ઓલી કે ક્યાં બોલે તું? वो बोला प्रेत आत्मा. वो प्रेत आत्मा नहीं प्रियतमा होता है. હજી ભાવલો ભૂખો બેઠો છે, એને કઈ રાંધ્યું જ નહીં. એ કે મને પ્રેત આત્મા કેસ. અમેરિકામાં કોઈની વાઈફ હોશિયાર હોય ને તો એમ કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ ગર્લ, મલ્ટી ટેલેન્ટેડ ગર્લ. અને આપણામાં કોઈની વાઈફ હોશિયાર હોય, ઘરમાં વહુ પૈણીને લઈ આવો, હોશિયાર હોય એટલે શું કે ખબર છે? ફલાણાની વહુ તો બધાને વેચીને ખાય એવી છે, ભારે જબરી, એનો જીભડો બહુ મોટો. એમ નથી કહેતા કે ભોળી નથી, બહુ બધું તમારી અસલિયત સમજે છે. એટલે આજકાલના નાના નાના છોકરા ટબુડિયા રમે ને પડે ને એટલે એની માં દોડે ને ઓલી કીટ લઈને આવે, ફર્સ્ટ એડ કીટ વાળી, આવી દવાખાનાની કીટ બનાવી હોય અને ડેટોલ લગાવે ને રૂ લગાવે ને મલમ પટ્ટી કરે. આપણે તો પડતા ને ધૂળમાં રમી રમીને મા બાપ એમ કહેતા કીડી મરી ગઈ, મેં રમવા ઊભો થઈ, વળી ધૂળ મેં ઉડાડવા. હાંજ પડીએ ને કોઈ ઓળખે નહીં ને એવા બે થઈ જતા. અને અત્યારની માયું ધૂળમાં નહીં જવાનું, ઇટ ઇઝ દાસ, ગંડુ ગંડુ થઈ જાય. હું ગંડુ ગંડુ? તારો બાપ ગંડુ ગંડુ રમશે ને તો જ મોટો થઈને કંઈક કરી બતાવશે, નહીં તો બાયું જેવા હોય અત્યારના છોકરાઓ. હમણાં ચાંદીના ભાવ બહુ વધ્યા ને તો કાજુ કતરી ઉપર ચાંદીનું કવર કરીને કાજુ કતરી વેચવામાં આવતી. હવે એ સિસ્ટમ નીકળી ગઈ. કાજુ કતરી ઉપર કોઈ ચાંદીનું કવર નથી કરતા અને હવે કાજુ કતરીમાંથી કાજુ ટકલી થઈ ગઈ અને કાજુ ટકલી માર્કેટમાં વેચાય છે. કાજુ ટકલી કોઈ ખાવું હોય તો કહેજો.
હમણાં ભાવલો અમારે એવો હોશિયાર ને કે ભાવલાની ઘરવાળીએ બાજુવાળા બબીતા ભાભીનું જોયું ટીવી અને કીધું, એ સાંભળો છો ભાવેશજી, બાજુવાળા બબીતા ભાભીએ જોવો મોટું 56 ઇંચનું ટીવી લીધું છે, હાલો ને આપણે લઈ આવી. ભાવલો હોશિયાર, એને થોડીક વાર ટકલો ખંજવાયો. ઈ કે જેની પાસે તારા જેવી સુંદર મજાની ઘરવાળી હોય ઈ થોડો ટીવી લેવા જાય, મારે તો તને જ જોઈને ટાઈમ કાઢવો, ટીવી ગયું માય. એની ઘરવાળી કે રહ્યો હમણાં ગરમ ગરમ ભજીયા બનાવું, લસણિયા બનાવું કે કયા બનાવું. ભાવલાએ વાતે ટાળી દીધી. ઘરવાળીને વાતે વાતે મસ્કા મારો એટલે તમારું કામ નીકળે. બાજવાનું નહીં, મસ્કા મારો ને એટલા. અત્યારે માર્કેટમાં બટર વેચવા વાળાનું ચાલે, મક્ખન મારતા જાઓ અને કામ કઢાવતા જાઓ, એવી રીતે રહેવાનું. ભાવલાએ એકવાર એના ભાઈબંધને કીધું કે એલા એ રમલા, મને હલકામાં ન લેતો, હું તારા બધાય માલને પટાવવાની હિંમત રાખું છું, તું કેમ તો હમણાં તારી બધી ગર્લફ્રેન્ડને પટાવી દઉં. રમલો કે રેવા દે ને ભાઈ, માંડ ખાવા પીવા 2-3 રાખી છે, રેવા દે ને. વાતને સમજો મારા કલેજાઓ, એના દડા કરતા તમારા ઉપર ઘરની જવાબદારી બહુ વધારે છે. ઈ નિભાવવામાં ટાઈમ કાઢો, કઈ કામ ધંધી ના કરો, ટિફિન લઈને કારખાને વયા જાઓ. છોકરીઓ તો ખાલી આમ સ્માઈલ કરીને આમ કરીને ઇન્સ્ટા યુટ્યુબમાં મૂકશે ને તેનું હાયલું જાય. બાપ તમને કોણ રાંધીને ખવડાવશે, કામ કરો કઈ. ભાવલાએ પણ કહી દીધું, એક તો એવો ભાઈબંધ રાખવો જોઈએ કે એના ગામની બધી છોકરીઓની ખબર હોય કે કઈ છોકરી કોની પાસે કરાવે છે, કઈ છોકરી કોની હારે ચાલુ છે. હા ખોટી ના આવા તો હું એના ભાઈબંધનું સેટિંગ થવા ન દેવું એટલે. હા કેટલાક છોકરા ગામમાં એવા હોય કે જેને ભાભીઓ ગમતી હોય ને એની માયું ગમતી હોય એટલે એના નાના છોકરાઓને એના બાઇક ઉપર બેહીને આટો મરાવે. પાછા આપણે પૂછીને કે હા તને નાના છોકરા બહુ ગમે, તો કે હા મને નાના છોકરા બહુ ગમે. હવે અમને બધી ખબર છે ભાઈ, તને નાના છોકરા નથી ગમતા, તને કોક નાના છોકરાની માં ગમી ગઈ હશે એટલે એના છોકરાને તેડીને ફરે. શેરીમાં કોઈ ફુગાવાળો પાછો ન જાય, હિંમત કે ઉભા રહી જાઓ હું લઈ દઉં છું, ધાણી પોપકોર્ન વાળો આવ્યો હું ખવડાવું છું. હા અમુક આવા હોય, એના ઘરવાળાને ખબર ન હોય કે ઘરે આપણી ઘરવાળી પર કોણ લાઈન મારીને વયું ગયું. મર્દોને બિચારાને એવું ને કે નાના હતા ને ત્યારે સ્કૂલનો થેલો ઉપાડવાનો, મોટા થયા એટલે કોલેજનો થેલો, પરણી ગયા એટલે ઘરવાળીના થેલા પાકીટ, અને લગ્ન પછી છોકરા થાય એટલે છોકરાના ડાયપરના ઠેલા અને અંગણિયા મૂતરિયાના બધા લઈને ફરવાનું. ટૂંકમાં તમે અહીંયા થેલા ઉપાડવા જ જન્મ લીધો છે, થેલા ઉપાડો અને જવાબદારી નિભાવો. ખરેખર મારા કલેજા જૂનાગઢ વયો જા, પરણી તો નહીં, જો પરણી જઈશ ને તો તારી જિંદગી ગોટાળે થઈ જશે. અત્યારે છે ને કુમાર બનવામાં મજા નથી, બાપુ બનીને રહેવામાં મજા છે. બાપુ બનીશ ને ત્યાં જઈને જૂનાગઢ તો તને 2-5 માણા પૂજવાય આવશે. કુમાર બનશો ને તો કોઈ તમારો ભાવે નહીં પૂછે, મફતના ભાવમાં બેઠાઈશું. હમણાં વેલેન્ટાઇન ડે ન ગયો ત્યારે ભાવલાને એવો વિચાર આવ્યો કે આ બાજુવાળી બબીતા ભાભી મારી સામું જોતી જ નથી. લાઈને એના ઘરની બારે રાત્રે 2 વાગે આઈ લવ યુ મારી વાલી બબીતા એક ફૂલ અને એક ચોકલેટ મૂકીને મારા ઘરે આવતો રહો, પછી સવારે જે થાય નહીં સાચું. એવું કરીને આવ્યો. સવારમાં બબીતાનો ઘરવાળો ઉઠ્યો છાપું લેવા તો એને બધું લવ લેટર ને એવું બધું જોયું. પછી બબીતાને કેવી મારી. બબીતા કે પણ હું તો કોઈ ભાવલાને ઓળખતી જ નથી, એટલે આવું બધું તો મારે કરતું રહેવાનું. અને પછી ભાવલો બારીમાંથી જોવે કેવોક માર પડે છે. એ ડરાવાનું રહેવા દેજો હો, તમે લોકોએ લગ્ન કરીને જિંદગી બરબાદ થઈ જાય એવું કહેવા વાળા હર લગ્નની એનિવર્સરી ધામધૂમથી ઉજવતા હોય અને બિચારા વાંઢાવને એમ બીવડાવે લગ્ન કરતો ન આ જરાય સારું નથી, તો એનિવર્સરી તો આવડી કેકું લાવે, હેપી એનિવર્સરી. એક દી તો ઉજવો ને કા બહુ ને સારું લાગે. એટલે આ લાડવા ખાઈને લગ્નના એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. હું નથી પસ્તાતી, મેં લગ્નનો લાડવો નથી ખાતો, પણ હું બહુ મોજમાં છું. ઈ તો જૂના જમાનાની બાયું હતી જે ખાનગી વાતને આમ રાખતી, કોઈને કહેતી નહીં, એની સાસુડીને ન કહેતી ને કોઈને ન કહેતી. અને અત્યારની બાયું સ્ટેટસમાં ને ફેસબુક ને ટ્વિટર બધે રાખીને આખા ગામમાં હલ્લા બોલ કરે.
ખાલી પિઝા બને ને તો આખા ગામને ખબર હોય કે આ ભાભીને ઘરે પિઝા. ઘરવાળો મૂકીને જાય ને બારગામ તો કે આઈ મિસ માય હોબી. આખા ગામને ખબર છે બેન તાર ઘરવાળો તૈંડી બારે ગયો. તું એને મિસ કરસ કે કોઈક બીજાને આમંત્રણ આપસ ઘરમાં? મણા ઘરવાળો તૈંડી બારે જાય કોઈને કે નહીં. મણા એકલી જાણીને ફાયદો ઉઠાવે. આ તો સામેથી પ્રપોઝ કરે આઈ મિસ માય હબી. છે કોઈ બીજો ટબ્બી? તો લવરિયાઓ, દીકુડાઓ, ચકુડાઓ, મંગુડાઓ, જાનુડાઓ, દિલે જાન જીગર ને શુકુન, ચેનલને કરો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. તમને આવા જોક્સ કેવા લાગે છે? બહુ મહેનત થઈ છે હો કલેજાઓ. હા, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જ છે.